રાજકોટ ગેમ ઝોન કાંડમાં મોતનો મામલો સામે આવ્યો હતો અને ત્યારે આ મામલે મેયર નૈનાબેન પેઢડિયાએ કાર્યવાહીને લઈને ગોળ જવાબ આપ્યા હોવાનું સામે આવ્યું છે। આ ગેમ ઝોન કાંડમાં જવાબદાર સામે કાર્યવાહીને લઈને મેયરે ઉડાવ જવાબ આપ્યો હતો। તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું તેવું મેયરે જણાવ્યું હતું। તો જવાબદાર સામે કાર્યવાહીને લઈને ઉડાવ જવાબ આપવામાં આવ્યા છે। મેયરે કાર્યવાહીને લઈને ગોળ જવાબ આપ્યા છે। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે તપાસનો ધમધમાટ શરૂ છે। તે દરમિયાન જે મોતનો મામલો સામે આવ્યો છે તેમાં મેયરે કાર્યવાહીને લઈને ગોળ જવાબ આપ્યા છે। જવાબદારો સામે કાર્યવાહીને લઈને મેયર દ્વારા ઉડાવ જવાબ આપવામાં આવ્યા છે। મેયરે કહ્યું છે કે તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું। તો રાજકોટ ગેમ ઝોનમાં મોતનો મામલો સામે આવ્યો। મેયરે કાર્યવાહીને લઈને ગોળ જવાબો આપ્યા છે। મેયર નૈનાબેન પેઢડિયાએ ઉડાવ જવાબ આપ્યા છે। ખાસ કરીને જવાબદારો સામે કાર્યવાહીને લઈને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યા તો નૈનાબેને ઉડાવ જવાબ આપ્યા છે। હાલ તપાસની પ્રક્રિયા ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું તેમ મેયરે જણાવ્યું છે। રાજકોટમાં ગેમ ઝોન કાંડમાં મોતનો મામલો પ્રકાશમાં આવ્યો। 27 જિંદગીઓ હોમાય છે। તે દરમિયાન તંત્ર દ્વારા જે કાર્યવાહી હાથ ધરાય છે મેયર નૈનાબેન પેઢડિયાએ ઉડાવ જવાબ આપ્યા છે। તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું તેમ તેમણે જણાવ્યું છે। તો જવાબદારો સામે કાર્યવાહીની વાતને લઈને જ્યારે પ્રશ્ન પૂછાયા ત્યારે પણ તેમણે ઉડાવ જવાબ આપ્યા છે। સમગ્ર મામલે મેયરે કાર્યવાહીને લઈને ગોળ જવાબો આપ્યા છે। તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ગયા છે। જે ધ્રુવ, રાજકોટમાં જે કાર્યવાહીનો દોર શરૂ છે તે દરમિયાન મેયર નૈનાબેન ગોળ જવાબ આપી રહ્યા છે, આપ શું કહેશો? અગ્નિકાંડને લઈને ક્યાંક એક બાદ એક નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। તેના વચ્ચે કહી શકાય કે પદાધિકારીઓ ઉપર પણ ક્યાંક સવાલો છે તે ઊભા થઈ રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય મીડિયાએ આને લઈને સવાલો ક્યાંક પૂછી રહ્યા છે પદાધિકારીઓને, છતાંય પદાધિકારીઓ તરફથી કોઈ જે નક્કર જે શબ્દો છે તે નથી આવતા। આને જ લઈને મીડિયા પણ અત્યારે વારંવાર આ સવાલ છે તે પૂછી રહ્યું છે। ત્યારે આજરોજ રાજકોટના મેયર નૈનાબેન પેઢડિયાને પણ અનેક સવાલો છે તે પૂછવામાં આવ્યા હતા અને આ સવાલોમાં નૈનાબેન પેઢડિયા ક્યાંક ને ક્યાંક તેઓએ મૌન સેવ્યું। ચોક્કસથી કાર્યવાહી થાય છે માટે હું કાંઈ નહીં બોલી શકું, આ પ્રકારની પ્રતિક્રિયા નૈનાબેન પેઢડિયાએ આપી। ખાસ તો મૃતકો માટે ક્યાંક તેઓએ સાંત્વના આપી। ખાસ આ પ્રકારની વારંવાર ક્યાંક તેઓએ વાત કરી કે મૃતકો માટે હું સાંત્વના આપું છું અને કાર્યવાહી અત્યારે થઈ રહી છે માટે હું કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા દેવા માટે અસમર્થ છું। એટલે કે આવા ગોળ જવાબ છે તે ક્યાંક રાજકોટના મેયર એટલે કે પ્રથમ નાગરિક નૈનાબેન પેઢડિયા જ્યારે આપ્યા છે ત્યારે રાજકોટના લોકો પણ તેમને સવાલ પૂછી રહ્યા છે કે ક્યાંક ને ક્યાંક તેઓની પણ એક પ્રાથમિક છે જવાબદારી આવે। તેઓ પોતે રાજકોટના મેયર છે, તેઓને પણ ક્યાંક ને ક્યાંક જે જવાબ છે તે દેવો પડે, પણ જવાબ દેવામાં નૈનાબેન પેઢડિયાએ ક્યાંક ગોળ જવાબ આપ્યો। એટલે કે આને જ લઈને તેમના ઉપર પણ હાલ અત્યારે સવાલ ઊભા થઈ રહ્યા છે કે શા કારણે નૈનાબેન પેઢડિયા તરફથી કોઈ નક્કર શબ્દો નથી નીકળી રહ્યા, શા કારણે નૈનાબેન પેઢડિયા દોષિત સામે ગુનાહિત જે સંચાલકો સામે, ગુનાહિત અધિકારીઓ સામે, તેમની સામે કેમ કાંઈ બોલતા નથી। એટલે કે ચોક્કસ ઘેરામાં અત્યારે પદાધિકારીઓ પણ આવી રહ્યા છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો રાજકોટમાં ગેમ ઝોન કાંડ મામલે મેયર નૈનાબેન પેઢડિયાએ ગોળ જવાબો આપ્યા છે। જવાબદારો સામે કાર્યવાહીને લઈને તેમને ઉડાવ જવાબ આપ્યા છે। તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું તેમ તેમણે જણાવ્યું છે। તો મેયરે કાર્યવાહીને લઈને ગોળ જવાબો આપ્યા છે। નૈનાબેન પેઢડિયાએ ગોળ જવાબ આપતા જણાવ્યું છે કે તપાસ ચાલુ હોવાથી હું કંઈ નહીં બોલી શકું। સુરતમાં ફાયર વિભાગ દ્વારા બીજેપી કોર્પોરેટરની ડોરમેટરી સીલ કરવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડની ઘટના બાદ રાજ્યમાં તમામ એકમો ઉપર ફાયર વિભાગે ચેકિંગ હાથ ધરી છે। ત્યારે સુરતમાં કોર્પોરેટર દિનેશ પુરોહિતની 116 બેડની ડોરમેટરીને સીલ કરવામાં આવી છે। જેમાં અંડરગ્રાઉન્ડમાં ડોરમેટરી ઊભી કરાઈ હતી, તેમ છતાં ફાયર એનઓસી ન હતી।
આ ડોરમેટરીમાં એક જ પ્રવેશ દ્વાર હતું, ત્યારે ફાયર વિભાગ દ્વારા તેને સીલ મારવામાં આવ્યું છે, પરંતુ અંડરગ્રાઉન્ડ ડોરમેટરીની પરવાનગી કોને આપી તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો પ્રકાશમાં આવ્યો, ત્યારબાદ સમગ્ર રાજ્યમાં તપાસનો ધમધમાટ શરૂ છે. તો સાથે જ ફાયર વિભાગ દ્વારા પણ ફાયર અધિકારીઓ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. તે દરમિયાન સુરતમાં બીજેપી કોર્પોરેટરની ડોરમેટરીને સીલ કરાઈ છે. તો કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટરીને સીલ કરવામાં આવી છે. 116 બેડની ડોરમેટરીને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસી લઈને તેને સીલ મારવામાં આવી છે. અંડરગ્રાઉન્ડમાં ડોરમેટરી ઊભી કરાઈ હતી. ડોરમેટરીમાં એક જ પ્રવેશ દ્વાર હતું. અંડરગ્રાઉન્ડ ડોરમેટરીની પરવાનગી કોને આપી તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. તો બીજેપી કોર્પોરેટરની ડોરમેટરીને સીલ કરવામાં આવી છે. રાજ્યમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તમામ જગ્યાઓ પર ફાયર સેફટીને લઈને એનઓસીને લઈને જ્યારે ચેકિંગ હાથ ધરાયો છે, તો સુરતમાં બીજેપી કોર્પોરેટરની ડોરમેટરીને સીલ કરવામાં આવી છે. તો આ જ મુદ્દે અમારી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે. જી દિવ્યેશ, સુરત ખાતે જ્યારે ફાયર એનઓસીને લઈને ચેકિંગ હાથ ધરાયું છે, તો બીજેપી કોર્પોરેટરની ડોરમેટરી સીલ કરાઈ છે. શું છે આ સમગ્ર મામલો? બિલકુલથી જે પ્રકારે રાજકોટમાં આ ઘટના બની છે અને તેને જ લઈને સુરતમાં પણ ફાયર વિભાગ છે તે સાબદું થયું છે. અને સુરતમાં એક બાદ એક એમ અનેક જગ્યાઓ જે છે કે જ્યાં એનઓસી તપાસવામાં આવી રહી છે, એનઓસી ન હોય તેવી તમામ જગ્યાઓ છે તે સીલ કરી દેવામાં આવી છે. ત્યારે ખાસ કરીને સુરતના ભાજપના કોર્પોરેટર જે છે તેમની એક જે દિનેશ પુરોહિત છે તેમની એક ડોરમેટરી ચાલી રહી હતી અને આ ડોરમેટરી જે છે તેને સીલ કરી દેવામાં આવી છે. મહત્વનું કહી શકાય કે આ ડોરમેટરી જે છે તે ઘણા સમયથી ચાલતી હતી. આ ડોરમેટરી છે તે અંડરગ્રાઉન્ડ હતી અને અંડરગ્રાઉન્ડ હોવાના કારણે એક જ દરવાજો હતો. એટલા માટે કે જો કોઈ પણ પ્રકારની આગની જેવી ઘટના બને તેમાંથી લોકોને નીકળવા માટે માત્ર એક જ દરવાજો હતો. 116 બેડની આ ડોરમેટરી હતી. એટલે કહી શકાય કે બહારથી જે મુસાફરો આવે તે આ ખાસ ડોરમેટરીનો ઉપયોગ કરતા હતા. અને આ ડોરમેટરીથી અત્યાર સુધીમાં લાખો રૂપિયાની કમાણી થઈ ચૂકી છે. પરંતુ અત્યાર સુધી કહી શકાય કે જે પ્રકારે સત્તાનો ઉપયોગ કરી અને જે કહી શકાય કે અધિકારીઓ છે તેમનું નાક દબાવીને તેમના નાક નીચે આ પ્રકારનો જે કારસ્તાન કહી શકાય તે ચાલતું હતું. અને અત્યારે જે પ્રકારે આખો મામલો રાજકોટનો સામે આવ્યો છે ને તેમાં આ દિનેશ પુરોહિત છે તે દિનેશ પુરોહિત જે છે તે દિનેશ પુરોહિત અત્યારે પણ આ ક્યાંક ને ક્યાંક આનાકાની કરી હશે, પરંતુ તેમનું આમાં ચાલ્યું નહીં હોય અને અંતે 4 દિવસ બાદ આ તેમની ડોરમેટરી છે તે સીલ કરી દેવામાં આવી છે. એટલે મહત્વનું કહી શકાય કે જે પ્રકારે 116 બેડ છે આ ડોરમેટરીની અંદર અને અત્યાર સુધીમાં લાખો રૂપિયાની કમાણી પણ કરી ચૂક્યા છે. પરંતુ જો કોઈ રાજકોટ જેવી ઘટના બને તો આનું જવાબદાર કોણ? કારણ કે આ ડોરમેટરી જે છે તેમાં એનઓસી જ ન હતી અને એનઓસી ન હોવાના કારણે આ પ્રકારે એક્શન છે તે લેવામાં આવી છે. અને જે પ્રકારે પોતાની સત્તાનો ઉપયોગ કરતા આ દિનેશ પુરોહિત જે છે તે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સત્તાને કારણે તેમની જે ડોરમેટરી હતી તે અત્યાર સુધી સીલ કરવામાં નહોતી આવી. ત્યારે એક જ સાથે જે પ્રકારે આ ડોરમેટરી જે છે તેને સીલ કરી દેવામાં આવતા કહી શકાય કે અત્યારે દિનેશ પુરોહિત છે તેમની સત્તા પણ ક્યાંક ને કામ ન લાગી હોય તેવું સ્પષ્ટ કહી શકાય. કારણ કે અત્યાર સુધી તેમણે અધિકારીઓને દબાવીને આ પ્રકારે તેમની મિલીભગત ચલાવી હતી. કારણ કે જે પ્રકારે અંડરગ્રાઉન્ડ જગ્યા છે ને, જે પ્રકારે કહી શકાય કે આ જ છે તે આટલા સમયથી ચાલતી હતી ત્યારે કોની મહેરબાની હતી તે પણ એક મોટો પ્રશ્ન છે. પરંતુ જે પ્રકારે તેમનો હોદ્દો કહી શકાય કે કોર્પોરેટર હતા અને પોતે શાસક પક્ષના કોર્પોરેટર હતા, એટલા માટે કોઈ અધિકારી છે તે દબાતો હોય તેવું સ્પષ્ટ કહી શકાય. અને તેના જ કારણે 116 બેડની આ ડોરમેટરી છે તે ચાલતી હતી. એટલા માટે કે જે પાર્કિંગની જગ્યાઓ જે લોકો માટે હોય છે ને તેમાં આ ડોરમેટરી ચલાવાતી હતી. એટલે ખૂબ જ ગંભીર બેદરકારી કહી શકાય. અત્યાર સુધીમાં લાખો રૂપિયાની કમાણી કરી ચૂકેલા આ ડોરમેટરી જે છે તેમને સીલ કરી દેવામાં આવી છે. અને હાલ જે પ્રકારે આ જગ્યા ઉપર જે પ્રકારે રાજકોટની ઘટના બની તે પ્રકારની ઘટના બને તો નવાઈ ન થાત. કારણ કે અંડરગ્રાઉન્ડ હતું ને તેમાંથી બહાર નીકળવા માટેનો માત્ર એક જ રસ્તો હતો. એટલે જો ત્યાં આગ લાગી હોય તો બહાર નીકળવું શક્ય જ નથી. કારણ કે ચો તરફ અંડરગ્રાઉન્ડ હોવાથી જે પ્રકારે દિવાલો હતી ને તે કૂદીને પણ જઈ શકે એવી કોઈ પણ પોઝિશન ન હતી. અને પાકું સ્ટ્રક્ચર હોવાના કારણે નીકળવા માટેનો માત્ર એક જ માર્ગ હતો. ને આ એક માર્ગ પર જો આગ લાગી હોત તો મોટી દુર્ઘટના સર્જાય. તે માટે થઈને આજે વગર એનો
એનઓસીના કારણે તેમને સીલ કરી દેવામાં આવ્યું છે. સુરત શહેરમાં આવા અનેક લોકો હોદ્દાનો ઉપયોગ કરી અને પોતાના કામ છે તે ચલાવી રહ્યા છે, ત્યારે આ તમામ લોકો સામે હાલ ફાયર વિભાગ અને સુરત મહાનગરપાલિકા દવાઈ બોલાવી રહી છે અને તમામ લોકોના જે ગેરકાયદેસર જગ્યાઓ પર જે એનઓસી વગરના જે કામકાજો છે તેમના પર સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જી સમગ્ર માહિતી બદલ દિવ્યેશ આપનો આભાર. તો રાજકોટની અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર વિભાગનું તંત્ર સફાળું જાગ્યું છે. તે દરમિયાન સુરતમાં બીજેપી કોર્પોરેટરની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે. અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રીની પરવાનગી કોને આપી સવાલ ઊભો થયો છે. અને ખાસ કરીને આ ડોરમેટ્રીમાં બહાર નીકળવા માટે પણ એક જ રસ્તો હતો, તો કોર્પોરેટર દિનેશ પુરોહિતની ડોરમેટ્રીને સીલ કરવામાં આવી છે. ફાયર એનઓસીને લઈને આ ડોરમેટ્રીને સીલ કરાઈ છે. તો ફાયર સેફટી વિના આ ડોરમેટ્રી ચાલી રહી હતી. અંડરગ્રાઉન્ડ ડોરમેટ્રીની પરવાનગી કોને આપી તે સૌથી મોટો સવાલ ઊભો થયો છે. 116 બેડની આ ડોરમેટ્રી હતી. રાજકોટ ટીઆરપી ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ બધા મહાનગરપાલિકા કાર્યરત થયા છે. વડોદરા કોર્પોરેશને સતત ત્રીજા દિવસે કાર્યવાહી કરી છે. તો કોર્પોરેશનની 14 ટીમોએ 661 મિલકતોમાં તપાસ કરી. તે દરમિયાન 575 મિલકતોને સીલ કરવામાં આવી છે. મંતવ્ય ન્યૂઝ પાસે મહાનગરપાલિકાને ગેરકાયદેસર દબાણ કરેલ હોસ્પિટલ સામે કાર્યવાહી ન કરવા માટે ભલામણ પત્ર છે. મધ્ય ગુજરાત ભાજપ સેલના પ્રમુખને સવિતા હોસ્પિટલને નોટિસ પાઠવી હતી, છતાં પણ સવિતા હોસ્પિટલના સંચાલક નોટિસ બાદ પણ રોડ પર પાર્કિંગ કરાવી રહ્યા છે. તો રોડ પર પાર્કિંગના કારણે અકસ્માતમાં મહિલાનું મૃત્યુ પણ થઈ ચૂક્યું છે. સવિતા હોસ્પિટલના સંચાલકને નિવેદન માટે સંપર્ક કર્યો, પરંતુ ફોન ઉઠાવી નથી રહ્યા. તો વડોદરા કોર્પોરેશને પણ ત્રીજા દિવસે કાર્યવાહી હાથ ધરી છે. કોર્પોરેશનની ટીમોએ 661 મિલકતોમાં તપાસ હાથ ધરી હતી. આ સમગ્ર તપાસ બાદ 575 મિલકતોને સીલ કરવામાં આવી છે. અગાઉ હોસ્પિટલના બચાવમાં ભલામણ પણ કરાઈ હતી. દબાણ કરનાર 115 હોસ્પિટલો માટે ભલામણ કરાઈ હતી. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ દુર્ઘટના થઈ 28 લોકોના મૃત્યુ થયા અને સમગ્ર ગુજરાત કંપી ઉઠ્યું અને ગુજરાત સરકાર કડક પગલાં લેવાના આદેશ કર્યા. ગુજરાત સરકારના આદેશ અનુસાર વડોદરા મહાનગરપાલિકા કમિશનરે 14 ટીમ બનાવી 657 જેટલા મિલકતો એટલે કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, ક્લાસીસ સહિત રેસિડન્સ કોમર્શિયલ એકમોની તપાસ કરી અને એમાંથી 500 જેટલી દુકાનો, કોમ્પ્લેક્સ, હોસ્પિટલોને સીલ કરી છે. ત્યારે આજે વડોદરા શહેરમાં એક જ ચર્ચા છે. 2023માં તત્કાલીન કમિશનરે 115 જેટલી હોસ્પિટલમાં ગેરકાયદેસર બાંધકામ છે અને ફાયર એનઓસી નથી તેની નોટિસ બજાવવાની અને સીલ કરવાના આદેશ આપ્યા હતા. ત્યારે ભારતીય જનતા પાર્ટી મધ્ય ગુજરાત ડોક્ટર સેલના કન્વીનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે ટાઉન પ્લાનિંગ વિભાગને એક પત્ર લખ્યો હતો અને સીલ મારવાની કામગીરી સ્થગિત કરવાની ભલામણ કરી હતી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના વડોદરાના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહે જે 2023માં અન્ય હોસ્પિટલના બાંધકામ સામે કાર્યવાહી કરવાની રૂકાવટ એટલે નહીં કામગીરી કરવાની ભલામણ કરી હતી, તેને જ વડોદરા મહાનગરપાલિકાએ ગઈકાલે નોટિસ આપી. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ વાઘોડિયા રોડ પર સવિતા હોસ્પિટલ ચલાવી રહ્યા છે અને સવિતા હોસ્પિટલમાં ફાયરની ટીમ ઇન્સ્પેક્શન માટે ગઈ ત્યારે અનેક ત્રુટીઓ જણાઈ હતી. એમાંથી મહત્વની બાબત એ પણ હતી કે સવિતા હોસ્પિટલમાં મોનોબ્લોક
પંપ સિસ્ટમ હોવી જોઈએ, એના કરતાં તે સબમર્સિબલ પંપ ચલાવતા હતા. અને મહત્વની બાબત છે, સવિતા હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને દર્દીઓના સગાનું પાર્કિંગ રોડ પર કરાવવામાં આવતું હતું અને સવિતા હોસ્પિટલના રોડ પર કરાવવામાં આવતા ગેરકાયદેસર પાર્કિંગના લીધે અકસ્માતોના બનાવ બનતા હતા અને એમાં એક મહિલાનું મૃત્યુ પણ થયું હતું. તો વડોદરામાં કોર્પોરેશને કડક કાર્યવાહી હાથ ધરી છે. ગેમ ઝોન આગ દુર્ઘટના બાદ મનપાની કાર્યવાહી સામે આવી છે. વડોદરા કોર્પોરેશને ત્રીજા દિવસે કડક કાર્યવાહી હાથ ધરી. કોર્પોરેશનની 14 ટીમોએ તપાસ હાથ ધરતા 575 મિલકતો સીલ કરવામાં આવી છે. સવિતા હોસ્પિટલને પણ નોટિસ પાઠવી હતી. ગુજરાતમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જે તમે ક્યારેય નહીં જોયા હોય. જૂનાગઢમાં વિજય પ્રકાશ સ્વામી સાથે ઝપાઝપી થઈ અને જેમાં સ્વામીને લોકોએ માર માર્યો હતો. આ વિજય પ્રકાશ સ્વામી જ્વાલણસર ગુરુકુળના ટ્રસ્ટી છે અને સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણી હોવાનો આક્ષેપ પણ તેમના પર કરાયો છે. ત્યારે માર મારવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા છે. જમીન કૌભાંડ મામલે લોકોએ માર્યાનો દાવો કરવામાં આવ્યો છે. તો જૂનાગઢના દ્રશ્યો છે. જૂનાગઢમાં આવા દ્રશ્યો તમે ક્યારેય નહીં જોયા હોય. વિજય પ્રકાશ સ્વામી સાથે મારામારીના દ્રશ્યો કેદ થયા છે. જાલણસર ગુરુકુળના તેઓ ટ્રસ્ટી છે. જી ચોક્કસ કે આ ઘટના છે તે સામે આવી છે, ક્યાંય ન જોઈ હોય તેવી ઘટના. અને ગુજરાતમાં ઘટનાને એક શરમજનક કહી શકાય, કારણ કે એક સ્વામી ઉપર હાથ ઉપાડવામાં આવી રહ્યો છે. જુનાગઢના જે જાલણસર પાસે ગુરુકુળના જે ટ્રસ્ટી છે સ્વામી વિજય પ્રકાશ સ્વામીજી ઉપર છે તે હાથ ઉપાડવામાં આવ્યું છે. 2-3 લોકો 4 દિવસ પહેલા સ્વામીજીને મળવાના બહાને આવે છે સંસ્થાની અંદર, ને બાદમાં બેઠક કર્યા બાદ વાતચીત દરમિયાન સ્વામીજીને જેમ આવે તેમ ફળાકાઓ મારવામાં આવે છે અને અપશબ્દો પણ બોલવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. હાલ તો જે સ્વામીજી સાથે મંતવ્ય ન્યૂઝે વાતચીત કરી તેમાં સ્વામીજીએ જણાવ્યું કે આ શખ્સો કોણ હતા તે ઓળખતા નથી, પરંતુ અચાનક જ મુલાકાતના બહાને આવી અને જે વિજય પ્રકાશ સ્વામી છે તેમના ઉપર હુમલો કરવામાં આવ્યો છે. આ મામલે હજુ સુધી પોલીસ ફરિયાદ નથી નોંધાઈ, પરંતુ તેમની કમિટી અને તેમના જે લોકો છે તેમના જે સજેસ્ટ કરનારાઓ છે તેમની સાથે બેઠક કરી અને બાદમાં આગળની કાર્યવાહી કરવામાં આવશે અને આગળની જે તપાસ છે તે કરવામાં આવશે. પરંતુ હાલ તો આ જે વિડીયોની અંદર સુરતમાં જે જમીન કૌભાંડ થયેલું છે ને જેમાં જુનાગઢના એક સ્વામીનું નામ ખુલ્યું હતું, તેમાં જે સ્વામી વિજય પ્રકાશજીનો પણ સમાવેશ હોય અને આ જે કૌભાંડની અંદર તે સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે ને જેને લઈને તેમને માર મારવામાં આવ્યો હોવાની આ ઘટના પ્રકાશમાં આવી છે. વિડીયો આજે વાયરલ થતા આ ચર્ચા છે તે આખા ગુજરાતમાં જાગી છે અને જેને લઈને ગુજરાતમાં આવા દ્રશ્યો ક્યારેય જોવા નથી મળ્યા. એક સ્વામી ઉપર હાથ ઉપાડવામાં આવ્યું છે. વિજય પ્રકાશજી સ્વામી જે જાલણસર પાસે ગુરુકુળ આવેલું છે ત્યાંના ટ્રસ્ટી છે ને તેના ઉપર આ જે હાથ ઉપાડવામાં આવ્યું છે, ઝાપટો મારવામાં આવે છે એક શખ્સ દ્વારા. તે કેમેરાની અંદર વિડીયોની અંદર સ્પષ્ટ દેખાય છે. એટલે ચોક્કસથી કહી શકાય કે લોકો હવે ધર્મગુરુઓને પણ માનતા નથી. ધર્મગુરુઓ સામે આ રીતના જે હાથ ઉપાડે છે ને એક શરમજનક ઘટના કહી શકાય ગુજરાતની અંદર, ને જેને લઈને આ ઘટના સામે આવી છે ત્યારે તેની સામે કઈ રીતના કાર્યવાહી થાય છે, સ્વામીજી દ્વારા કોઈ જાતની ફરિયાદ નોંધાવવામાં આવે છે કે નહીં, આ સમગ્ર મામલે હાલ નજર રહેશે. પરંતુ સ્વામી ઉપર આ અજાણ્યા શખ્સો દ્વારા હાથ ઉપાડવામાં આવતા હાલ તો તેમના ભક્તોમાં પણ નારાજગી જોવા મળી રહી છે. જી તો જમીન કૌભાંડ મામલે લોકોએ માર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જૂનાગઢમાં જ્વાલણસર ગુરુકુળના વિજય પ્રકાશ સ્વામી સાથે ટ્રસ્ટીના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. તો સુરતમાં થયેલ જમીન કૌભાંડમાં સંડોવણી હોવાનો પણ લોકોએ આક્ષેપ કર્યો છે. માર મારતો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. સિટી લાઈવમાં હાલ આટલું જ. પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.